અમારી ઉપરથી જ એમ કયો કે અમારી ઉપરથી જ એક રોકેટ નીકળ્યું અને એટલાન્ટિસ પામને અડીને જ નીકળીને ત્યાં હોટલની પાછળની સાઈડમાં પડ્યું અને એકદમ ધડાકો થઈને ત્યાંથી ધુવાણાઓ નીકળવા માંડ્યા, આખું આકાશ ધુવાણા થઈ ગયું ને પોલીસ ને ફાયર ફાઈટરો ને એકદમ સાયરનો વાગવા માંડ્યા. લોકો પણ વિચારમાં હતા, દ્વિધામાં હતા કે આ શું થાય છે, પણ તો પણ કઈ ભાગાભાગીનો કે એવો અફડાતફડીનો માહોલ ના હતો. અને રહી વાત બુર્જ ખલીફા ખાલી કરાવવાની, તો બુર્જ ખલીફાની બાજુમાં જ મારી હોટલ હતી, જીઓરા હોટલ, પણ ત્યાં કઈ ખાલી કરાવવા જેવું કે અફરાતફરીનો માહોલ મને રાતના 12 વાગ્યા સુધી દેખાણો નહીં. પણ સિક્યુરિટીના રીઝનથી અમે પછી તે હોટલ ચેકઆઉટ કરીને અમે બર્જ દુબઈમાં આવી ગયા છીએ રહેવા માટે અત્યારે. અને અહીંયા પણ ઘણા બધા આપણા ગુજરાતીઓ છે, ઇન્ડિયન છે, એ લોકોને ગઈકાલની ફ્લાઇટો હતી એ કેન્સલ થઈ છે, એટલે એ લોકો થોડા ટેન્શનમાં ને ઓલામાં છે. પણ અહીંયાના લોકલ પબ્લિકમાં કે લોકલમાં કઈ પણ એવું નથી અફરાતફરી હોય એવું, લોકોને વિશ્વાસ છે અહીંયાની સરકાર ઉપર, એવું છે.